स्वामी नारायण 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 बोलो स्वामी नारायण भगवाननी वर्णिवे शरमणीय दर्शनम् मन्दहासरुचिरा ननं भुजम् पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दन महं विचिन्तये लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये आये हनुमन्त विराजिए कथा कहो
मति अनुसार प्रेम से गादी धरो पधारिए और विराजिए श्री पवन कुमार। बोलो स्वामी नारायण भगवान श्री घनश्याम महाराज श्री नर नारायण देवनी श्री लक्ष्मी नारायण देवनी श्री राधा कृष्ण देवनी श्यावर रामचंद्र भगवान की श्री धर्म भक्ति हरि कृष्ण महाराजनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्ट भंजन देवनी श्री सूर्य नारायण देवनी जय। श्री अम्बे माता की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। शान्तं शाश्वतमप्रमेयमनघम् निर्वाण शान्ति प्रदम् ब्रह्मा शम्भु फणीन्द्र सेव्यमनीशम् वेदाङ्गवेद्यं विभुम् रामाख्यं जगदीश्वरं सुरगुरो मायामनोष्यं हरिं वन्देऽहं करुणाकरं रघुवरम् गोपालचूडामणि नान्या स्पृहा रघुपते हृदये स्मदीये सत्यं वदामि च भवानखिलान्तरात्मा भक्तिं प्रयच्छ रघुपुङ्गवनिर्भरां मे कामादिदोषरहितं कुरु मानसं च। स्वामी नारायण 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 स्वामी नारायण
સ્વામિનારાયણ ભગવાનની જય. સોરી હો, બધાને મોડું થયું, ઓનલાઈન વાળા બધા, પણ પછી મજા ના આવે ને વચ્ચે. સરસ. પધારેલા સર્વે ભક્તજનો, ઓનલાઈન મીડિયાના માધ્યમથી કથાનું શ્રવણ કરી રહેલા સર્વે ભાવિક શ્રોતાજનો, વ્યાસપીઠથી ખૂબ પ્રેમથી સ્નેહથી જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય હનુમાન. હનુમાનજી મહારાજ જેમાં મેન નાયક હીરો છે એવું સુંદરકાંડ રામાયણ અંતર્ગત 7 કાંડમાં સમગ્ર રામાયણનું માત્ર સુંદરકાંડના પાઠથી, કથા શ્રવણથી ફળ મળે એવું સુંદરકાંડ, જેમાં હનુમાનજી મહારાજ, જામવંતજી મહારાજ, અંગદજી, નલ, નીલ બધા જ સમુદ્રના કિનારે પોતપોતાના બળની બધી વાતો કરી. ત્યારે જામવંતજી મહારાજ વડીલ છે, વૃદ્ધ છે, જેમણે બહુ સરસ વાત કરી. બલી બાંધત પ્રભુ બાઢેવું, સોતનું બરણી ન જાય, ઉભય ધરી મહદિનની 7 પ્રદક્ષિણ ધાય. જ્યારે ભગવાને વામન સ્વરૂપ ધારણ કર્યું ત્યારે જામવંતજી મહારાજ કે હું યુવાન હતો. બલની બધા વાતો કરે ને. જામવંતજી મહારાજ કે વામનમાંથી ભગવાન વિરાટ બન્યા એ સમયે હું યુવાન હતો અને મેં 7 પ્રદક્ષિણા કરેલી બ્રહ્માંડની. 7 પ્રદક્ષિણા, એટલી વારમાં 7 પ્રદક્ષિણા કરી લીધી. પણ આજે હું વૃદ્ધ છું. ભૂતકાળની વાત કરી. અમે જ્યારે નાના હતા ત્યારે આવું કરતા, આટલી જોબ કરતા, 2 પાલી 3 પાલી કરતા. અમે નાના હતા ત્યારે આટલું ખાતા. ઘણા ખાવાની વાતો કરે. અમે નાના હતા 10-12 લાડુ ખાતા અને વાંય ઘણા ભૂખ્યા રહી જતા. પછી જાજુ ખાઈ શું થાય? વાતો કરે ભૂતકાળની. અમે આમ કરતા. બધાએ પોતપોતાના બળની વાતો કરે, પણ હનુમાનજી મહારાજ શાંતિથી ભગવાનનું ભજન કરે છે. અને એ સમયે હનુમાનજી મહારાજ કંઈ બોલતા નથી, પણ જામવંતજી મહારાજે હનુમાનજી મહારાજની શક્તિ એ હનુમાનજી મહારાજની સમક્ષ વર્ણવી, જણાવી, જાગૃત કરી. ત્યારે હનુમાનજી મહારાજ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. જાણે સોનાનો પર્વત જોઈ લ્યો, વિશાળ સ્વરૂપ. જોડે સાથે રહેલા બધાએ ખૂબ નાના લાગે. જોવા માંડ્યા ટગર વગર કે હનુમાનજી મહારાજ કેટલી શક્તિ, સામર્થ્ય. આવડા મોટા થયા તોય જામવંતજીને
બે હાથ જોડી નતમસ્તકે પૂછે છે, મને શિખામણ આપો. સમુદ્ર પાર કરીને લંકાની અંદર તો જઈશ, કહેતા હોય તો ત્રિકૂટ પર્વત સહિત અહીંયા માતા સીતાને લઈ આવું, રાવણને મારીને આવું, એમાં મારે કરવું શું એ મને તમે શિખામણ આપો, નિર્દેશ કરો. ત્યારે જામવંતજીએ બહુ સરસ વાત કરી. એટલું જ તમે કરજો કે જેટલું ભગવાને કીધું છે. ભગવાને કીધું એટલું જ કરો, એથી વધારે નહીં. આપણી ભારતીય સંસ્કૃતિમાં ભગવાનના તમામ અવતારો, ઋષિ મુનિઓ અણમોલ વારસો સાંભળો. એટલા બધા શાસ્ત્ર છે. ગીતાજી હોય, શ્રીમદ સત્સંગી જીવન હોય, સત્સંગી ભૂષણ હોય, શિક્ષાપત્રી હોય, રામાયણ છે, મહાભારત છે, ભાગવત છે. જ્યાં જ્યાં ભગવાનના સૂચન હોય, બહુ સરસ મજાની વાતો ભગવાને બોધ આપેલો હોય, એ પ્રમાણે મુમુક્ષુ જીવ, આ સમાજના જીવ જો એ પ્રકારે વર્તન કરે, આચરણ કરે, તો એના જીવનમાં ક્યારેય દુઃખ આવે નહીં. દરેક શાસ્ત્રોમાં ડોકીઓ કરીએ, વાંચન કરીએ, અદ્ભુત જ્ઞાન આપેલું હોય છે. જે યુગની અંદર કોઈ પણ જીવાત્મા હોય, એને જે જરૂરિયાત હોય એવું જ્ઞાન એમાં આપેલું હોય છે. સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કરવાને માટે 11 વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કરીને નીકળ્યા છે. વર્ણિનો વેશ છે, વર્ણિવેશ રમણીય દર્શનમ. ત્યારે ભગવાનને સરજુ નદી પાર કરવી હતી. ભગવાન નિમિત્ત શોધતા હતા. કંઈક કામ કરવું હોય ને એટલે કંઈક નિમિત્ત શોધે. ગીતાજી અર્જુનના માધ્યમે કરીને આપણને શ્રી કૃષ્ણ ભગવાને આપી છે. એક નિમિત્ત છે, મહાભારતનું યુદ્ધ. મહાભારતના યુદ્ધમાં અર્જુન ભગવાનને પૂછે અને ભગવાન ગીતાનું જ્ઞાન આપે. કાંઈક નિમિત્ત. સ્વામિનારાયણ ભગવાનને આ ધરતી ઉપર અવતરણ કરવું હતું, પધારવું હતું. એક નિમિત્તની રાહ જોતા હતા. બદ્રિકાશ્રમની અંદર નરનારાયણ દેવ, ભારત વર્ષના ઋષિ મુનિઓ ભગવાનના દર્શન કરીને બેઠા છે. અને એ સમયે પાછળથી દુર્વાસા મુનિ આવ્યા. સભા ભરાઈને બેઠી છે, પાછળ કોઈને ખબર ના હોય, આવીને ઉભેલા. ભગવાન તો આ બાજુ હતા, એમની તો દ્રષ્ટિ પડે, પણ એક નિમિત્ત. આગતા સ્વાગતા થઈ નહીં એટલે પછી શાપ આપ્યો. પછી બધાએ ભગવાનને પ્રાર્થના કરી, દુર્વાસા મુનિને આજીજી કરી. આ થવાનું કારણ ભગવાન કે અમારી ઈચ્છા હતી. શું હતું? ઈચ્છા હતી. એક નિમિત્ત. નીલકંઠ વર્ણી સરજુને કાંઠે ઊભા છે, જાણે વહાણની વાટ જોતા હોય. કૌશિક દત્તે આવીને ધક્કો માર્યો.
એટલે સરજુની અંદર ઝંપલાયું. પછી ભગવાનની પાસે જે કાંઈ હતું લગભગ બધું તણાઈ ગયું. લગભગ બધું તણાઈ ગયું. પણ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીની અંદર બહુ સરસ વાત કરે છે. ત્રણ પોર જગમાહી હવે હટતા જ નહીં બાપા. માન સેટિંગ હતું સરસ. હવે આ પાછું બધું ફરી જઈશ હો. હા એવું કરો, પણ આને તો અડતા જ નહીં. અહીંયા અડતા જ નહીં, ભૂલાય નહીં. તે ત્રણ પહોર જળમાં રહ્યા, બધું તણાઈ ગયું. પણ પૂજા અને પુસ્તક પાસે રહ્યું, એને તણાવવા ના દીધું. ભગવાન તો સર્વ સમર્થ, સહેજે જવા ના દે. ભગવાન ધારે તો એમાંથી એક પણ વસ્તુ આગી પાછી થાય નહીં. પણ પૂજા અને પુસ્તક શાસ્ત્ર પાસે રાખ્યું છે. એ બતાવે છે કે જીવનમાં શાસ્ત્રનું શું મહત્વ છે. નિચોડ લખવું હોય ને, ઘણીવાર આપણે આખો દિવસ બોલતા હોય, પણ માઇકમાં બોલવું હોય ને, એટલે એના કરતાં સામાન્ય આપણે ટોકિંગ કરતા હોય અને માઇકમાં બોલીએ, બેયમાં ફેર. પછી ઘણું બધું વાંચો, વિચારો, જોવો, જાણો, પછી લખવા બેસો. લખવા બેસો ત્યારે લખવામાં કંઈ બહુ આવે નહીં. એમાંય વર્ષોનો અનુભવ, અને પછી શાસ્ત્રો લખાય, એની વાત તો શું કરવી. વચનામૃત સ્વામિનારાયણ ભગવાને લખાવ્યા ને, એ છેલ્લો 10 વર્ષનો પીરિયડ, એમાં વચનામૃત લખાણા છે. જે કથા આપણે સાંભળીએ છીએ, તુલસીદાસજીએ રામચરિત માનસ લખ્યું છે. એ બહુ મોટી ઉંમરે લખ્યું છે એમણે, પાકટ ઉંમરે, બહોળો અનુભવ છે. એવું સરસ મજાનું લખ્યું છે કે આપણે રીડિંગ કરતા હોઈએ, કથા કરતા હોઈએ, શ્રવણ કરતા હોઈએ, છોડીને જવાનું મન ન થાય, સાંભળ્યા કરીએ. કેમ કે એક પોતાનો નિજી વર્ષોનો અનુભવ છે, અને અનુભવ રૂપે એમાં ટાંકેલું હોય છે કે આ કરવું અને આ ન કરવું. શિક્ષાપત્રીનું રીડિંગ કરીએ તો બહુ શોર્ટમાં બાબતો હોય બધી. કસ્યાવિ પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકૈ. પછી વળી રસ્તામાં જતા હોય તો દ્રષ્ટવા શિવાલયાદીની દેવાગારાણી વર્તમની કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ. બધી સૂત્રાત્મક શૈલીમાં, શોર્ટમાં, પણ એ ભગવાનના વચનો છે. વચનામૃત હોય, શિક્ષાપત્રી હોય, ગીતાજી હોય, વ્યાસ પ્રભુનું લખેલું ભાગવત હોય, વર્ષો ગયા પણ એ શબ્દો એમનામ રહ્યા, કાંઈ ફેરફાર નહીં, કોઈ ના કરી શકે. વર્ષો પહેલાં લખાયેલા શાસ્ત્રો આજે પણ સમાજને એવા ને એવા જ ઉપયોગી છે. એવા ને એવા એક અનુભવ. અને જ્યારે હનુમાનજી મહારાજ જેવા, શું એમાં ખામીશ વિચાર કરો.
ભગવાનની પૂર્ણ કૃપા છે. હનુમાનજી મહારાજ ઉપર આપણે સ્વામિનારાયણ ભગવાન કહો, શ્રી કૃષ્ણ ભગવાન કહો, રામચંદ્રજી ભગવાન બધાની સેવા કરી છે. પૂર્ણ કૃપા છે ભગવાનની, સર્વ ગુણે સંપન્ન છે. પણ તોય આટલી શક્તિ, સામર્થ્ય, ભગવાન પ્રત્યેની ભક્તિ, ભગવાનમાં અચળ ભરોસો, તોય જામવંતજી એમને 2 હાથ જોડીને પૂછે, મને શિખામણ દો. શું દો? શિખામણ દો. આજે આ કથા એટલી જ આપણને ઉપયોગી છે. કેમ જે આ ખામી સમાજમાં દ્રષ્ટિ કરીએ તો ઘણી જગ્યાએ જોવા મળે છે. પૂછો ને તોય ઉપાધિ, ના પૂછો તોય ઉપાધિ. ઘણી વાર પૂછો ને ગમને પૂછ્યું નહીં. શું થાય? તો પૂછ્યું નહીં. અને ઘણા પૂછે નહીં. આ પૂછ આવે ને, વાનરને શું હોય? પૂછ. અને માણાને મૂછ. અમે તો રાખતા નથી કોઈ. પૂછવું અને પાછું કે એ પ્રકારે કરવું, એટલે ઘણાય પ્રશ્નોના સમાધાન થઈ જતા હોય છે. હનુમાનજી મહારાજ પૂછે છે અને પછી જામવંતજીએ જે કીધું એ પાછું એમને ગમ્યું. પાછું શાસ્ત્રો, ભગવાન, સત્પુરુષો, સાધુ પુરુષો, વડીલજનો, આપણા માતા પિતા કાંઈ પણ સૂચન કરે અને એ ગમે, બહુ મોટી વસ્તુ. સમજો કે ભગવાનની કૃપા છે. આ ભગવાને આ કૃપા કરી છે કે વડીલો કંઈક સૂચન સલાહ આપે તે આપણને ગમે છે. जामवंत के वचन सुहाए, जामवंत के वचन सुहाए. जय राम जय राम जय जय राम. जामवंत के वचन सुहाए. श्री राम जय राम जय जय राम. सुनि हनुमंत हृदय अति भाए. श्री राम जय राम जय जय राम. हे जामवंत के वचन सुहाए. श्री राम जय राम जय जय राम. જામવંતજીના વચન ગમ્યા. કેમ જે આવા વડીલ, કેટલો અનુભવ, એને વિચાર કરો. વામનમાંથી ભગવાન વિરાટ થયા એ વખતના શું કરવું? આટલું જ કરો. ભગવાન જે પ્રકારે કે, ભગવાને જે પ્રકારે કીધું છે એટલું જ કરો. કેમ કે બહુ અનુભવી છે. જામવંતજી વડીલ છે, બુઢા છે, આ યુવાન છે. હનુમાનજી મહારાજ યુવાન છે. હનુમાનજી મહારાજ યુવાન છે એટલે એમાં સહેજે જોશ, ઉત્સાહ, ઉમંગ, પગ, તાકાત. વૃદ્ધ છે આ બાજુ. સહેજે જેવો જુવાનિયામાં જે ઉત્સાહ હોય એ એમાં તો જોવા મળે નહીં. ભક્તિના માર્ગમાં ભગવાનનું ભજન કરીએ છીએ આપણે. હનુમાનજી મહારાજ ભક્તિની ખોજમાં નીકળ્યા છે. દરેક મુમુક્ષુ જીવો એને બોધ આપે એવી કથા છે.
ભક્તિના માર્ગમાં નીકળેલા ચાલેલા એવા આપણે સર્વેને બળ તો આપણી પાસે હોય, બુદ્ધિ હોય, શક્તિ સામર્થ્ય હોય, પણ ભક્તિના માર્ગમાં કેટલું કરી નાખવું એના કરતાં જેટલું કે એટલું કરવું ને એ ઇમ્પોર્ટન્ટ છે. મહત્ત્વ એનું છે, જેટલું કે એટલું કરો. જામવંતજી મહારાજે બહુ સરસ વાત કરી, ભગવાને જેટલું કીધું છે ને એટલું જ તમે કરો. અને પાછા ભગવાને આ લોકમાં પધારે ને ત્યારે એ એવી લીલા કરે, પૂછે પાછા, બીજાને પૂછે અજાણ્યા થઈને, આમાં મારે શું કરવું, કેમ કરવું. સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા હતા, લોયા પધારવાનું હતું. સુરા બાપુએ ભગવાનને પ્રાર્થના કરેલી, મહારાજ શિયાળાનો સમય છે, અમારે ત્યાં પધારો. ઘણા સમયથી પધાર્યા નથી. આ બાજુ જૂનાગઢ બાજુથી પંચાળાથી ઝીણાભાઈ આવેલા, એમને પ્રાર્થના કરી. બેય પ્રેમી ભગત. હવે ઓલા કે અમારે ત્યાં આવો, આ કે અમારે ત્યાં આવો. મહારાજ કે અમારે કરવું શું? હવે સંતોને બોલાવ્યા, બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી. મહારાજ કે બંને બુદ્ધિશાળી છે, વ્યવહાર માર્ગને સારી રીતે જાણે છે, માટે હે સંતો, તમે ઉપાય બતાવો કે અમારે પહેલાં ક્યાં જવું, લોયા જવું કે અમારે જૂનાગઢ જવું? ભગવાન પૂછે છે. ભગવાન પૂછે એટલે આપણે કહીએ કે હે મહારાજ, તમે તો અંતર્યામી છો, તમે બધું જાણો છો, તમે કરતા હોય એમ કરો. પણ ભગવાન પૂછે ત્યારે પાછું કહેવું જોઈએ. બંને સંતોએ વાત કરી, મહારાજ તમારે આમ તો જૂનાગઢ જવું હોય તો લોયા તો વચ્ચે જ આવે, પેલું એ લઈ લ્યો તો રસ્તામાં જ આવે છે. મહારાજ કે બે બહુ હોશિયાર છો, ખાલી અભિપ્રાય તમારો જાણ્યો. બંને સંતોએ કહ્યું અમને આવું યોગ્ય લાગે છે, બાકી પ્રભુ આપની મરજી. પછી ભગવાને માણકી ઘોડી ઉપર છોડી દીધું, કારણ કે માણકી ઘોડી ભગવાનની મરજી પ્રમાણે જાય દોડી, અને જ્યાં મરજી ન હોય ત્યાં પગ દે ખોડી, પછી ચાલે નહીં. માણકી ઘોડી ઉપર એ જ્યાં લઈ જાય ત્યાં. અને ભગવાનની જે પ્રકારની મરજી હોય તે માણકી ઘોડી. પછી લોયા પધાર્યા, પણ ભગવાને પૂછે પાછા. એટલે જામવંતજી મહારાજને પૂછ્યું અને હનુમાનજી મહારાજને ગમ્યું, અને હનુમાનજી મહારાજ બધાને હાથ જોડી વિનંતી કરે છે. હવે જવાની તૈયારી કરે છે, સમુદ્ર ઓળંગવાની તૈયારી કરે છે. હનુમાનજી મહારાજ બધાને બે હાથ જોડી નતમસ્તકે કહેવા લાગ્યા કે તબલગી મોહી પરિખેવું તુમ ભાઈ, સહી દુઃખ કંદ મૂળ ફલ ખાઈ. હું જાઉં છું, ભગવાનનું કામ કરવાને માટે જાઉં છું. ભગવાને જે પ્રકારે કહ્યું છે, જામવંતજીએ જે પ્રકારની શિખામણ આપી છે, એ પ્રકારે કામ કરવાને માટે જાઉં છું. પણ તમે એક કામ કરજો, અહીં બેઠા બેઠા જ્યાં સુધી હું આવું નહીં, જબલગી આવઉ સીત હી દેખી, જ્યાં સુધી સીતા માતાને જોઈને ન આવું ત્યાં સુધી પાછા અહીંથી ખંખેરીને જતા ન રહેતા. બેસજો પાછા. શું કહે છે? અહીંયા જ બેસજો, જતા ન રહેતા અહીંથી. કેમ? જે સીતા માતાને જોવાને માટે, તપાસ કરવાને માટે, શોધ કરવાને માટે જાઉં છું.
વિશ્વાસ છે એ કાર્ય અવશ્ય સિદ્ધ થશે. પછી હું પાછો આવું ને એટલે યશનો ભાગી એકલો ન બનું. તમે બધાય મારી સાથે આવ્યા છે તો યશના ભાગી બધાય થવા જોઈએ. હવે તમે જતા રહો અને હું પાછો આવું ને પછી એકલો જવું કે કામ કરી આવ્યા, એમ નહીં. અહીંયા બેસજો. બેસજો એટલું નહીં, ભૂખા બેસતા નહીં. કેટલા વિવેકી છે. હું ત્યાં ફળ ખાવાનો છું, લંકાની અંદર. કેમ કે રમણીય નગરી છે, બાગ બગીચા, ફળ ફળાદી ઝાડ વૃક્ષ વેલી બધું બહુ છે. અને બધાય માંસાહારી છે, કોઈ ફળાહારી છે નહીં. એટલે ફળો બહુ થાય છે. હું ફળ ખાવાનો છું, તમે બધા ફળ ખાઈજો. ઉપવાસ કરીને બેસી રહેતા નહીં. નહીંતર એમ થાય કે અમે ત્યાં જઈએ છીએ, કદાચ ભૂખે તરસે પાછા અહીંયા જોજો, પાછા બધા ઉપવાસ કરજો. અને ગણેશ પાછા ચાલુ કરી દે. હવે ત્યાં હનુમાનજી મહારાજ કામ કરીને આવે એટલે આપણે ઉપવાસ ઉપર ઉતરો, અનશન વ્રત લઈ લ્યો. બેસે ને અનશન વ્રત લઈને બેસી જાઓ, કામ સિદ્ધ થાય. વ્રત રાખો. શું રાખો? કયું વ્રત? ખાવાનું. એટલે ખાવાનું નહીં, એમ ખાવાનું વ્રત. ખાવાનું વ્રત રાખે. આ કામ નહીં થાય ત્યાં સુધી ખાવાનું નહીં. ઘણા વ્રત રાખે ને, મારા આ નહીં ખાવાનું, મારા આ નહીં ખાવાનું. લાંચ ખાવાનું બંધ કરી દે, ભલે લાડવા ખાય, પછી શું વાંધો ભાઈ? હે જતીનભાઈ, લાંચ ન ખાઈજો, ચાલો લાંચ લેવાનું બંધ કરી દો. બાકી તમારે તો લાડવા ખાઓ, ઠાકોરજી ખવડાવે ત્યાં સુધી. હનુમાનજી મહારાજને એવો ભાવ કે તમે અહીં ભૂખ્યા રહેશો નહીં, ભગવાનને યાદ કરજો. એમને એવું નહીં કે અમે ભૂખ્યા રહીએ ને તમને ભૂખ્યા મારીએ, એ નહીં એવા. એટલે તમે ખાઈજો. ફળ મૂળ કંદ જે કાંઈ મળે એ ખાઈને શાંતિથી ભગવાનને યાદ કરીને અહીંયા જ રહેજો. જતા રહેતા નહીં. ધીરજ રાખજો. શું કરજો? ધીરજ રાખજો. ઘણીવાર તો કંઈક વ્રત રાખીએ, નિયમ રાખીએ, પણ ધીરજ રાખીએ નહીં. ઘણીવાર આપણે એવા બધા વ્રત રાખતા હોઈએ છીએ, પણ મૌન વ્રત રાખવાનું આવે ને તો એ ન રાખીએ. હા, વ્રત બહુ રાખીએ, ખાવાનું નહીં, એકટાણા કરવાના, આ કરીએ તે કરીએ, પણ મૌન વ્રત રાખો ભાઈ, તો કે એ કઠિન. વ્રત રાખીએ પણ કે થોડીક ધીરજ રાખો. શું રાખો? ધીરજ. આજે તો લોકોને ધીરજ બહુ ઓછી દેખાય. આ કથા સાંભળીને થોડીક ધીરજ વધારવાની જરૂર ખરી. ધીરજને વિચાર કરો. જ્યાં સુધી સીતા માતાની શોધ કરીને આવું ત્યાં સુધી બેસજો. ઘણીવાર તો દર્શન કરવા ગયા હોય ને થાળ આવ્યા છે. હા, ક્યારે ધરાવ્યા? હમણાં 2 મિનિટ જ થઈ. એ તો અડધી કલાક બેસવું પડશે. શું થાય? તો જતા રહે પાછા. અડધી કલાક દૂરથી આવ્યા હોય. કેટલા? અડધી કલાક દૂરથી આવ્યા હોય. એમ થાય થાળ આવ્યા છે. શું ખૂટે આમાં? એવું જો થતું હોય ક્યાંય કોઈને પણ, તો ધીરજ ખૂટે. આપણી શું ખૂટે? ધીરજ ખૂટે. ધીરજ નહીં. વ્યવહારિક કાર્યમાં પણ ઘણી જગ્યાએ આ જોવા મળતું હોય છે. ધીરજ રાખીને બેસી રહેજો. પાઠ કરીએ ને આપણે, હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય તો છેલ્લે આવે 7-12 પાઠ કરે કોઈ. જનમંગલનો પાઠ કરીએ આપણે,
नमो नमः श्रीहरिये बुद्धिदाय दयावते भक्तिधर्मान्गजाताय भक्तकल्पद्रुमाय च सुगंधपुष्पाराद्यैर्विविधैरुपहारकैं કરીને પાઠ કરીએ ને છેલ્લે આવે દશાવૃત્યા પ્રતિદિનમ મસ્યાભીષ્ટમ સુખમ ભવેત ગૃહીભિત્યાગેભિશ્ચાપી પઠનીયમ મિદમ તતઃ. એમાં આવે દશાવૃત્યા પ્રતિદિનમ, એવરી ડે 10 વખત પાઠ કરવો. કેટલો? 10 વખત. 10 વખત પાઠ કરવો, 100 વાર પાઠ કરવો, એક અનુષ્ઠાન કરવું, 1.25 લાખ મંત્રના જાપ કરવા. એ શું બતાવે છે? એક દૂરી, એક સમય, એક ધીરજ, શાંત ચિત્તે અહીં સુધી તો કમસે કમ બેસી રહેજો. ભગવાનમાં મન લગાવજો. કમસે કમ આટલો સમય તો એકદમ એકતાર થઈને ભગવાનમાં મન લગાવે. એક દૂરી બતાવે છે. તો ભગવાનના ભક્ત એવા આપણે ભગવાનનું ભજન કરીએ અને ભગવાનના ભજન કરતાં કરતાં કાંઈ પણ જીવનમાં એવું દુઃખ જેવું લાગે, કાંઈક એવો સમય લાગે તો આપણે ધીરજ રાખીને શાંતિથી બેસીએ, થોડીક ધીરજ રાખીએ એટલે સવાર જરૂર પડે. રાત્રે સૂઈએ ત્યારે સવાર ક્યારે પડશે એમ કર્યા કરીએ તો એ જ્યારે પડતી હોય ને ત્યારે જ પડે. 6 વાગે સૂરજ ઉગે તો 6 વાગે જ ઉગવાનો હોય. એટલે ધીરજ. એક હનુમાનજી મહારાજે બહુ સરસ વાત કરી કે ધીરજ રાખીને શાંતિથી અહીંયા બેસજો. મને ચોક્કસ વિશ્વાસ છે કામ થશે જ. કોન્ફિડન્સ થશે જ. કેમ? કે હર્ષ છે. શું છે? આનંદ છે. હું જે કામ કરવાને માટે જઈ રહ્યો છું એમાં મને અત્યંત આનંદ થાય છે. કોઈ પણ કામ કરીએ એમાં હર્ષ, આનંદ, ઉત્સાહ. પરાણે સામે આવ્યું હોય એ રીતે નહીં. બહુ આનંદથી થાય એટલે અડધું કામ તો એમનેમ સિદ્ધ થઈ જાય. કથા સાંભળવાનો આપણને બહુ રસ હોય ને એટલે જો 2-2.5 કલાક બેસીએ ને તો પગ જ ના દુખે. એ શું બતાવે છે? 2-2.5 કલાક બેસવું તો કઠિન છે જે બેસતા ન હોય ને. પણ એક ભગવાન પ્રત્યેનો લગાવ, ભગવાનના ચરિત્ર, હનુમાનજી મહારાજ જેવા ભગવાનના પરમ ભક્ત, એમના જે ચરિત્ર, કથાઓ, ગાથાઓ, એને સાંભળવાનો જે ઉત્સાહ, જે આનંદ, એમાં દુખીએ નહીં. હર્ષ, મને હર્ષ છે કે કામ થશે જ. રામચંદ્રજી ભગવાન, લક્ષ્મણજી મહારાજ વિશ્વામિત્રની સાથે જનકપુરીની અંદર પધાર્યા. એમની રક્ષા કરવા માટે ગયેલા, યજ્ઞની રક્ષા કરવા માટે ગયેલા. પણ બહુ હર્ષથી. ઋષિ એનું કામ કરવામાં છે ખુશી, આનંદ છે. તો જનકપુરીમાં, એ મિથિલા નગરીમાં રામચંદ્રજી ભગવાનને સીતાજી મળ્યા. ગયા હતા રક્ષા કરવા, પણ પાછા આવ્યા ત્યારે સીતાજીને લઈને આવ્યા. સીતાજી મળ્યા હર્ષથી. હનુમાનજી મહારાજ અહીંયા હર્ષથી જાય છે તો સીતા માતા અશોક વાટિકામાં મળવાના. હર્ષ, મને હર્ષ છે, કામ ચોક્કસ થશે જ. બધાને નમન કરી, દિગ્પાલના દેવતાઓ બધાને યાદ કરી અને હનુમાનજી મહારાજ કૂદકો મારી અને એક પર્વત ઉપર ચડે છે. સિંધુ તીર એક ભૂધર સુંદર કૌતુક કોદી ચઢે તાઓ પર. શ્રી રામ જય રામ જય
રે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય સિંધુ તીર એક ભૂદર સુંદર પર્વત કૌતુક કૂદી ચઢે ઉતા ઉપર. પર્વતની ઉપર છલાંગ મારીને હનુમાનજી મહારાજ ચડી ગયા. એક તો હનુમાનજી મહારાજે વિશાળ સ્વરૂપ ધારણ કરેલું અને વળી પાછા પર્વત ઉપર ચડ્યા. કેવા લાગે? કાંઠે ઉભેલા બધા જે બીજા આમ ડોકી કરીને જોવે છે. ઊંચું મકાન આપણે જોઈએ ને ઘણી વાર તો આમ કરે. હનુમાનજી મહારાજને જોઈ રહ્યા છે. હનુમાનજી મહારાજ તો નતમસ્તકે બે હાથ જોડી વંદન કરી ભગવાનને યાદ કરી બાર બાર રઘુબીર સંભારી કરતેવું તરકેવું પવન તનયે બલ ભારી. હનુમાનજી મહારાજ માથે ચડ્યા અને જેહી ગીરી ચરણ દેઈ હનુમંતા ચલેવું સો ગાપા તાલતુ રંગા. હનુમાનજી મહારાજ જે પર્વત ઉપર ચડ્યા જોરથી ત્યાં પોતાના પગથી પર્વતને દબાવ્યો અને ત્યાંથી જે ઉપડ્યા પર્વત પાતાળમાં. હનુમાનજી મહારાજનો ભાર સહન કરી શક્યો નહીં અને હનુમાનજી મહારાજ ત્યાંથી ઉપડ્યા આગળ. જીમી અમોઘ રઘુપતિ કર બાના એહી વિધિ એહી ભાંતિ ચલેવો હનુમાના. જીમી અમોઘ રઘુપતિ કર બાના એહી ભાંતિ ચલેવું હનુમાના. જાણે રામચંદ્રજી ભગવાનનું તીર, રામચંદ્રજી ભગવાન તીર છોડે લક્ષ્યનું વેદન કરીને જ પાછું આવે. જ્યારે મિથિલા નગરીની અંદર પધાર્યા, સીતા સ્વયંવરની અંદર ધનુષ ભંગ કર્યો, ધનુષ તોડ્યું, શિવ ધનુષ. ત્યારે મહેન્દ્ર પર્વત ઉપર પરશુરામજી તપ કરી રહ્યા હતા. જ્યાં એ ધનુષ તોડ્યું, ધનુષનો જ્યાં અવાજ આવ્યો ત્યાંથી સીધા ભાગ્યા. સીધા ત્યાં આવ્યા, આવીને પડકાર કર્યો કે માં શિવનું ધનુષ તોડ્યું કોને? કારણ કે એમને આપેલું, જનક રાજાને એમને આપેલું, તોડ્યું હોય ને. પછી તો લક્ષ્મણજીએ અને પરશુરામજીનો સામસામો સંવાદ થાય છે. પણ રામચંદ્રજી ભગવાન કે એ અપરાધી હું છું, જે શિક્ષા મને કરો એ. પછી બધો વાર્તાલાપ થયો. ભગવાનના અવતાર છે પરશુરામજી, અંશાવતાર. રામચંદ્રજી ભગવાન મર્યાદા પુરુષોત્તમ રાઘવેન્દ્ર સરકાર. અને પછી શક્તિ બતાવી. પરશુરામજી મહારાજ જેમણે 21 વાર આ ધરતી ઉપર નક્ષત્રિય ક્ષત્રિય વિહોણી ધરતીને કરી છે. ગજબની શક્તિ છે, ભગવાનનું સ્વરૂપ છે. પણ રામચંદ્રજી ભગવાનને કહ્યું કે મારી શક્તિ તમે બધી લઈ લ્યો, તમે પધાર્યા છો, હવે મારે માત્ર ને માત્ર તપ કરવું છે. અને પછી રામચંદ્રજી ભગવાને પરશુરામના કહેવાથી ધનુષ બાણ ઉપર તીર લગાવ્યું. પરશુરામજી મહારાજ કહેવા માંડ્યા કે તમારી શક્તિનું માપ નીકળી ગયું, ભગવાનની લીલા છે, બે અવતાર છે, પાછું લઈ લ્યો, હવે બાણ મ્યાન કરી દો. ભગવાન કે આ ન થાય, હવે આ તો લગાવ્યું એટલે છોડવું જ પડશે. હવે તમે કહો ત્યાં છોડીએ, છોડવું જ પડશે. અને એ તો પાછું જશે એટલે લક્ષ્ય વેંદન કરીને જ આવશે, લક્ષ્ય પહોંચે છૂટકો.
રામચંદ્રજી ભગવાન છે. હનુમાનજી મહારાજ છે, રામચંદ્રજી ભગવાને નક્કી કરેલું એ તીર છે. હનુમાન વીર છે, મહાવીર. રામચંદ્રજી ભગવાને ખુદે નક્કી કરેલા છે, વીંટી એમને આપી છે. અને હનુમાનજી મહારાજ રામચંદ્રજી ભગવાને નક્કી કરેલા શક્તિ ગજબની, પણ પોતાની શક્તિ માનતા નથી, ભગવાનની શક્તિ માને છે. જેના ઉપર વજન દીધું એ પર્વત તો પાતાળમાં ગયો. અને હનુમાનજી મહારાજ હવે આ બાજુ જશે, પણ શક્તિ ભગવાનની, સતત ભગવાનનું સ્મરણ છે. રઘુનાથજીને યાદ કરે છે, રામચંદ્રજી ભગવાનને યાદ કરે છે. ભગવાને જીવનમાં કંઈ શક્તિ સામર્થ્ય જે કંઈ ધન દોલત આપ્યું હોય એ મારા ભગવાનની કૃપા છે, એવું અહર્નિશ અનુસંધાન ભગવાનના ભક્ત રાખે. મેરા આપકી કૃપા સે सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है. હનુમાનજી મહારાજ ઉપડ્યા ત્યાંથી રામચંદ્રજી ભગવાનનું જાણે તીર ઉપડ્યું. અને જ્યાં હનુમાનજી મહારાજ વિશાળ સ્વરૂપ ધારણ કરીને સમુદ્ર ઉપર ઉડી રહ્યા છો, પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, હનુમાનજી મહારાજ ઉપડ્યા છે. સમુદ્રની ઉપર હનુમાનજી મહારાજ જઈ રહ્યા છે. સમુદ્ર વિચાર કરવા લાગ્યો. સમુદ્ર સાગર, સગર રાજાના ઘણા ઉપકાર છે. સાગર વિચાર કરવા લાગ્યો. એના પેટાળમાં જેને આશ્રય આપેલો એવો જે મૈનાક પર્વતને આજે સાગરે વાત કરી કે તમારે એક કામ કરવાનું છે. પવનદેવ એમના દીકરા હનુમાનજી મહારાજ આજે ભગવાનનું કામ કરવાને માટે જઈ રહ્યા છે. 100 યોજન આ લાંબો પર્વત, 400 ગાઉનો. તો આટલો બધો લોંગ જમ્પ કરવાનો હોય, આજ તો થોડોક કંઈક લોંગ જમ્પ કરો તો ગ્રીનિસ બુકમાં નામ આવે. 10 ફૂટ કૂદ્યા, 20 ફૂટ કૂદ્યા. ભગવાને વાંદરાઓને કેટલી શક્તિ આપી છે વિચાર કરો, કેટલું કૂદે. અને હનુમાનજી મહારાજ કેટલું કૂદ્યા. આટલો લોંગ જમ્પ. તો એમને થોડોક જમ્પ થાય, આરામ થાય, એવું તમારે કરવાનું છે. તમે બહાર આવો, વિશ્રામ માટે એને આજીજી કરો, રોકો, વિશ્રામ આપો. કેમ જે તમે જ્યારે અહીંયા આવ્યા મારી પાસે, ત્યારે યમના પિતા પવનદેવે તમને સહાય કરેલી, મૈનાકને. અને પહેલાં પર્વતોને બધાની પાંખો હતી, તમે જોઈશ ક્યાંય? સાંભળ્યું ખરું? સાંભળ્યું નથી? સંભળાઈ દઈએ આજે તેરાલો. પર્વતોને પાંખો હતી. શું હતી? પાંખો. ભગવાનની શક્તિ તો વિચાર કરો, જેણે રચી ચિત્ર વિચિત્ર સૃષ્ટિ, પર્વતોને પાંખો. મારા વાલા પાંખો હોય ને તો ઉપડે બરોબર ને. કે ગામ હોય ને એની ઉપર જઈને બેસી જાય, શું થાય? આખું ગામ જય સ્વામિનારાયણ થઈ જાય ને. પાંખો આ તો ગમે ત્યાં ઉડે અને ગમે ત્યાં રોકાય પાછા.
પછી દેવરાજ ઇન્દ્રને વાત કરી કે આ તો ભાઈ સારું નહીં, આ તો ગમે ત્યાં ઉડીને બેસે, કેટલી મહેનતે બધી આ બધી નગરીનું સર્જન કર્યું હોય, સિટીનું બધો વસવાટ કર્યો હોય, અને ત્યાં જઈને બેસે તો શું થાય? એટલે એક કામ કરો, એની પાંખો કાપી નાખો. હવે ઇન્દ્ર પાસે વજ્ર દધીચી મુનિ એના હાડકામાંથી બનાવેલું હોય, વજ્રથી પર્વતની પાંખો માંડ્યા કાપવા. બધાએ પર્વતની લગભગ બધી પાંખો કાપી નાખી. એટલે પાંખો કાપી એ સમયે જે પર્વત જ્યાં હતા ત્યાં સ્થિર થઈ ગયા. તે આજે આપણને ફરવા જવાય છે. નકા આપણને એમ થાય ચાલો આપણે ત્યાં જવું છે આબુ, ત્યાં જઈએ ત્યાં પર્વત તો ઉડીને જતા રહ્યા હોય. આપણે તો હોટલ બુક કરાવી હોય, ત્યાં એસી રાખજો, હે મંદિર હોય અમારા 2 રૂમ રાખજો. ગયા મંદિરે જૈન પાડી બોમ, ક્યાં છે અમારું રૂમ? ફરવા આવ્યા છે. ક્યાં? આબુ. આબુ જ જતા રહ્યા હોય, માઉન્ટ આબુ ફરવા ગયા હોય, એ પાછા પાંખો હોય. એટલે એ વખતે આ મૈનાક પર્વત વિચાર કરવા લાગ્યો કે આપણે ભાગો તો આમાંથી બચીશું. અમે ભાગવા જાય ત્યાં સુધી કાપી નાખે પાંખો. તો પવનદેવને વિનંતી કરીને, પવનદેવે એને સહાય કરીને, જેવો પવન બરોબરનો આવ્યો ને તે એને પવનના ઝાટકે સીધો સમુદ્રમાં પાંખો હોતો, અહીંયા બચી ગયો. ઇન્દ્રરાજ પછી સાગર પાસે ગયા કે બહાર કાઢવાને, તો કે નહીં, બહાર નીકળશે ને. હું કેમ કે મારા આશ્રિત થયા છો. સાગરે એવું કીધું, ભાઈ શરણાગત બન્યા. શું બન્યા? શરણાગત. અને શરણાગત બને એનું રક્ષણ પહેલાં રાજાએ કરતા, ભગવાન તો કરે જ. સાગર એને વાત કરી કે આ શરણાગત બન્યા છે, એટલે હવે તમે કાંઈ કરી શકો નહીં. એટલે ત્યારથી સાગરમાં મૈનાક પર્વત હતો. આજે એક તક, એક ચાન્સ, એક સમય જોઈને સાગરે મૈનાકને કીધું કે તમે બહાર આવો, પવનદેવનો તમારા ઉપર ઉપકાર છે, એમના દીકરા છે, તો એના માટે તમે કામ આવો. સોનાનો પર્વત. બાપે હારા કામ કરેલા તો દીકરાને કામમાં આવ્યા. હે પવનદેવે હારા કામ કરેલા ને તે હનુમાનજી મહારાજને કહે ને બાપના પુણ્ય આડા આવ્યા. તે હોનાનો પર્વત આડો આવ્યો ભાઈ, સુવર્ણનો પર્વત. હનુમાનજી મહારાજ ઉડીને જાય ત્યાં મૈનાક પર્વત હામો. હનુમાનજી મહારાજ વિચાર કરવા માંડ્યા. જ્યાં ભક્તિના માર્ગની અંદર છલાંગ લગાવી પગ માંડ્યા, ત્યાં પહેલામાં પહેલો સોનાનો પર્વત આવ્યો. શું આવ્યું? સ્વર્ણ પર્વત. ભગવાન બાજુ જેમ ડગ માંડીએ, ભક્તિમાં પ્રયાણ કરીએ, કસોટી કહો તો કસોટી, વિઘ્ન કહો તો વિઘ્ન, અને સિદ્ધિ કહો તો સિદ્ધિ. ધ્રુવજી હતા, બહુ નાની ઉંમર, ખોળામાં બેસવું જ કહે છે, પિતાના ખોળામાં. તો કે તારે ખોળામાં બેસવું હોય, ઓલી સુરુચિ કે તો મારા પેટે તારે જન્મ લેવો પડે. માતાને વાત કરી, સુનીતિને વાત કરી ત્યારે કીધું કે બેટા તારા પિતાના ખોળામાં બેસવા કરતાં ભગવાનના ખોળે બેસવાનું પસંદ કર. ઉંમર તો નાની, 5 વર્ષની ઉંમર. ભગવાનના ખોળે બેસવાને માટે શું કરવું પડે? કાલું ગેલું બોલે, તપ કરવું પડે. ભગવાન મેળવવા માટે સાધના કરવી પડે. જ્યાં રાજમહેલ છોડીને ગામને પાદર પહોંચ્યા ને ત્યાં નારદજી હામાં મળ્યા. જ્યાં ભગવાન બાજુ પગ માંડ્યા ને, નારદજી સામા મળ્યા. નારદજી જેવા હામાં મળ્યા કે બેટા, તો કે રેજો છેટા. કે દાડાને ખોળામાં બેવાનું કહીએ ત્યાં કણે હવે તો વિશ્વાસ, માણાનો વિશ્વાસ જ શું કરવો, એવું થઈ જાય ને. ઘણી વાર તો સાધુ પુરુષ મળે તો કે રેજો છેટા.
બેટા વાત કરી, ક્યાં જાય છે? ખોળામાં બેસવું છે. કોના? ભગવાનના. શેના માટે જાય છે? ખોળામાં બેહવું છે. અરે બેટા, તારી નાની ઉંમર છે, ચલ પાછો. તાર ડેડીની વાત કરું, ખોળામાં બેસાડ છે અને ગાદી ઉપર બેહાર છે. અડધું રાજ અપાઈ દઉં. નાનો એવો ધ્રુવ વિચાર કર્યો કે જ્યાં ઘર છોડ્યું, ભગવાનને યાદ કર્યા અને ભગવાન બાજુ પ્રયાણ કર્યું, તરત અડધું રાજ મળી ગયું. કેટલું? અડધું બુક થઈ ગયું. નારદજી કે અડધું અપાઈ દો, હાલો અત્યારે. વિચાર કર્યો કે પાછું વળાય નહીં, કેમ કે ઘર છોડીને, રાજમહેલ છોડીને ગામને પાદર સુધી પહોંચ્યો, એટલી જ વારમાં અડધું રાજ પાછું ના વળાય. જ્યાં ભગવાન બાજુ પગ માંડીએ, સાધના કરીએ, ત્યારે ઘણીવાર સિદ્ધિઓ આડી આવે, પણ ભગવાનના ભક્ત એમાં બંધાય નહીં, રોકાય નહીં, અનાદર ન કરે. હનુમાનજી મહારાજ તો બહુ બુદ્ધિશાળી વિચાર કરવા લાગ્યા કે આ સુવર્ણનો પર્વત, ધન, લક્ષ્મી સામી મળી, પણ આ તો પરમ વૈરાગી, આની મારે શું જરૂર? પછી જરૂર વગરનું હોય ને આપણે કદાચ એમાં રુચિ ન હોય તો પછી એનો બહુ તિરસ્કાર કરીએ ને અપમાન કરી નાખીએ, એવું નહીં. પાછું ઘણીવાર આપણે કંઈક વ્રત નિયમ લીધું હોય કે આપણને રૂચતું ન હોય તો આપણે એટલું અપમાન કરી નાખીએ, એવું નહીં. એની અપેક્ષાય નહીં, એની ઉપેક્ષાય નહીં, એનો આદરે નહીં, એનો અનાદરે નહીં. હનુમાનજી મહારાજે એમણે જ્યારે વાત કરી, તમે અહીં થોડોક વિસામો લો, કેમ કે સમુદ્ર 100 જોજનનો છે, ત્યારે હનુમાનજી મહારાજ કે રામનું કામ કર્યા વગેરે મારે વિશ્રામ કહા. માટે હનુમાનજી મહારાજે એને સ્પર્શ કરીને, માત્ર સ્પર્શ કરીને હનુમાનજી મહારાજ ત્યાંથી આગળ રવાના થાય છે. હનુમાન તેહિ પરસા કર પુનિ કીન પ્રણામ, રામ કાજો કિને બિનો મોહી કહા વિશ્રામ. હનુમાન તેહિ પરસા કર પુનિ કીન પ્રણામ, રામ કાજો કિને બિનો મોહી કહા વિશ્રામ. ભગવાનનું કામ કર્યા વગેરે મારે ક્યાં વિશ્રામ? આદર નહીં, અનાદર નહીં, સ્પર્શ કરીને માત્ર, અને પોતાને સોંપવામાં આવેલું જે કાર્ય, એમાં હનુમાનજી મહારાજ આગળ પ્રયાણ કરે છે. ભગવાનના માર્ગમાં આગળ વધીએ, ભક્તિ કરીએ, ભગવાન કૃપા કરે, પણ ભગવાન થોડીક અપેક્ષા એ રાખે છે કે કાંઈક પુરુષ પ્રયત્ન એમાં કરીએ. ભગવાનનું કાર્ય કરવાનું છે તોય ભગવાન માથે નાખી ન દે કે ને ઘણી વાર તો ભગવાન કરે એ સાચું, એવું નહીં. પુરુષ પ્રયત્ન પૂરો કરવાનો, પુરુષ પ્રયત્ન અને ભગવાનની કૃપા. બસ સાધક મુમુક્ષુ ભગવાને શક્તિ, સામર્થ્ય, સમય જે પ્રકારે આપ્યો હોય એમાં અહર્નિશ પ્રયાણ કર્યા કરે, પ્રયત્ન કર્યા કરે. અને એવા જે પ્રયત્નશીલ એના ઉપર ભગવાન અવશ્ય કૃપા કરતા હોય છે.
મુમુક્ષુ અહર્નિશ પોતાને જે પુરુષ પ્રયત્ન કરવાનો છે ને એમાં પાછી પાની ન કરે. સુવર્ણ પર્વત આવ્યો પણ હનુમાનજી મહારાજ ત્યાં રોકાણા નહીં, પણ એનો સ્પર્શ કરીને હનુમાનજી મહારાજ આગળ વધે છે. ભગવાન બહુ વચનામૃતમાં બહુ સરસ વાત કરે છે. મધ્યનું 12મું વચનામૃત છે. મહારાજ કે આ કાયાનગરની વિશે જીવ છે ને એ રાજા છે. રાજા કીધો એને. ભગવાને એવી સરસ મજાની આપી છે આ કાયા, અને એમાં પાછા ઇન્દ્રિયો, અંતઃકરણ, મન, બુદ્ધિ, દેવતાઓ, પ્રાણ, ઘણું બધું આપ્યું છે. એમાં જીવ પણ છે. આ બધું છે એની સાથે દેહમાં જીવ પણ છે. પણ જેમ નગર હોય એમાં બધી પ્રજા બધી હોય, પણ રાજા છે એ રાજા છે અને પ્રજા છે એ પ્રજા છે. દેહને વિશે જીવ છે એ જીવ, અને બાકી તો બધાય છે ને એ પ્રજા જેવા છે. પણ મહારાજ કે કાયાનગરને વિશે જીવ રાજા છે, પણ કાયર થઈને જો બેસી રહે તો કોઈ એનું માને નહીં. ઇન્દ્રિયો, અંતઃકરણ, મન તો માને એવું જ નથી. પાછું ટીવી જોવા બેઠા હોય તોય તમારે 1 મિનિટ આમ તમારે રિમોટ વગર બેસી ના કે ગણે લ્યો. ચેનલ હોય ને તો કામ કરો ચેન્જ, કરો ચેન્જ, કરો ચેન્જ. કેવું મન વિચાર કરો. એક વસ્તુ શાંતિથી જોવી, જાણવી, મન સ્થિર થાય નહીં. કોઈ સારા સદગ્રંથનું વાંચન કરતા હોઈએ તો આખો ગ્રંથ પૂરો થાય ત્યાં સુધી બીજું કોઈ રીડિંગ કરશું નહીં એવો સંકલ્પ કરે, અશક્ય છે. ભાગ્ય જ થાય. સવારના પોરમાં ઉઠીને શું આવ્યું, શું ચાલે છે, ન્યૂઝ જોવા પડે હો પાછા. જેમ નાનું છોકરું હોય ભેગું હોય તો પાછું જોવું પડે ને. ડાયપર પહેરાયું હોય ને, કંઈ આવ્યું નથી ને. ફોનમાં ઘડીએ વળીએ જોવું પડે હો પાછું, કંઈ આવ્યું નથી ને, મેસેજ આવ્યું નથી ને કંઈ. સવારના પોરમાં ઉઠીને ન્યૂઝ, પેપરો. હવે તો સારું થઈ ગયું બધું. દુનિયા બધી હાથમાં આવી ગઈ. ક્યાં? હાથમાં આવી ગઈ બધી. પણ સદગ્રંથની અંદર આખો ગ્રંથ પૂરો થાય ત્યાં સુધી એક ભગવાનમાં, એ ગ્રંથમાં મન લગાવીને રહેવું બહુ કાઠું છે. એટલે મહારાજ કે જીવ છે એ રાજા છે. શું છે? રાજા છે. બસ હિંમત રાખીને જીવનમાં કાંઈ પણ મુશ્કેલી જેવું આવતું હોય તો એમાં અડગ રહે. જેમ હનુમાનજી મહારાજ એમના કાર્યની અંદર અડગ રહ્યા, ક્યાંય ડગતા નથી. આવો સોનાનો પર્વત સામો મળે ભાઈ, એટલે આમ જોવા જાવ તો શું થાય? એમ થાય કે આ સીતા માતાની શોધ કરવા નીકળ્યા છે ને આવો સોનાનો પર્વત રોકી જવા દો ને. ના થાય? કોઈ સારું કામ કરતા હોય, કાંઈ બીજું ત્રીજું, લો થોડાક પૈસા આપી દઈએ, કામ કરી દો ને, તો કંઈ વાંધો નહીં, લાવો ત્યારે હાલો. લાંચ કોક આપે તો સોનાનો પર્વત. વિચાર કરો કેવા મહાપુરુષો થઈ ગયા, સાધુ પુરુષો. જગતની અંદર ઘણા એવા પુરુષો થઈ ગયા કે એની સામે ગમે તેવા પ્રલોભન હોય, પોતાના કાર્યમાંથી ચલાયમાન થાય નહીં. પોતાના કાર્યમાંથી ક્યારેય ચલાયમાન થાય નહીં. સરદાર વલ્લભભાઈ પટેલ, આપણા મોદી સાહેબ છે અત્યારે,
દેશની આઝાદી વખતનો સમય વિચારીએ તો ગાંધીજી, પ્રલોભન આપો કે બીક આપો, બીક બતાવો તોય નહીં, એની સામે તોપ ધરો ને તોય નહીં ભાઈ, ને કે સામે ધરે તો કે આ શું બધી લપ છે, મૂકો ને કે બહાર આવે, મૂકી દે. પણ નહીં, એ તો ગાંધીજી જેવા હોય ને એની સામે તોપ ધરાય ભાઈ. આપણી સામે કોઈક બંદૂક ધરે તો એમ થાય કાંઈ વાંધો નહીં, તમે ત્યાં લઈ જાઓ ને. નથી થતું. આપણે જોઈએ સ્ટોરોમાં કોઈ આવે અને કરવું જ પડે, આપી જ દેવું પડે. ચાવી ક્યાં છે? ચાવી હવે હાથ તો ઊંચા હોય, કઈ પ્રકારે એને આપવા જાવ તોય ઊભા દે. સમય ઘણી વાર તો એવો સમય આવે તો કંઈ વિચારવાનું સમય જ ના હોય. વિચાર કરો, શું વિચાર કરો આમાં? જીવનના ઘણા એવા સમય આવે કોઈ વિચારવાનો સમય જ ના હોય, સ્વીકારી લેવું પડે. સામો આવે તો હાથ ઊંચા કરી દેવા પડે, ઘા કરીને ચાવી આપી દેવી પડે, બતાવી દેવું પડે. પણ કાંઈક પ્રલોભન જીવનમાં આવે પણ સારું કામ મૂકીએ નહીં, એ અમારો હનુમાનજી મહારાજ છે. હનુમાનજી મહારાજને સોંપવામાં આવેલું કામ એમાંથી પોતે ચલિત થતા નથી, એટલે લોકો આજે વિશ્વાસ રાખીને ફાઇલ એમને સોંપે, મારું આ કામ કરજો. ખબર છે કે આ ક્યાંય આગળ પાછા થાય એવા છે નહીં. બીજાનું હોય તો ભલે ને બીજાનું હોય તો ભલે, હનુમાનજી મહારાજમાં વિશ્વાસ રાખીને કામ સોંપે. હનુમાનજી મહારાજ આગળ પ્રયાણ કરે છે. જાત પવન સુત દેવન દેખા, જાત પવન સુત દેવ, જાત પવન સુત દેવન દેખા, जाने कहो बाल बुद्धि विशेषा, सुरेशाना माया हीन कई माता, सुरेशाना माया हीन पटईनी आई कही तेहि बाता, जात पवन सुत देवन देखा, श्री राम जय राम जय जय. ભેગી ધૂન પાછી બોલજો. મોઢે બાંધેલું એટલે તકલીફ તો પડે, મજા આવે બધાને. જાત પવન સુત દેવન દેખા, હનુમાનજી મહારાજ જઈ રહ્યા છે. દેવોએ જોયું, વિચાર કરવા માંડ્યા કે રામચંદ્રજી ભગવાનનું કામ કરવાને માટે હનુમાનજી મહારાજ જઈ તો રહ્યા છે, અને દેવોના બધાના આશીર્વાદ છે. નાના હતા ત્યારે આશીર્વાદ મળેલા છે, જાણે જ બધા શક્તિ બલ બુદ્ધિ. પણ કે કસોટી તો કરવા દો, ગમે છે એમને કે નથી ગમતું, સક્ષમ છે કે કેમ, કસોટી કરવા દો. સુરસા નામ અહિન કઈ માતા, સર્પોની માતા સુરસા, એને વાત કરી. હનુમાનજી મહારાજની કસોટી લેવા માટે તમારે જવાનું છે. ભલે. રસ્તામાં સુરસા સામા મળ્યા છે હનુમાનજી મહારાજને, અને હનુમાનજી મહારાજને સુરસાએ વાત કરી, ક્યાં જાય છે? મને આજે દેવોએ ખોરાક આપ્યો છે, હું તને ખાઈ જઈશ. ત્યારે
હનુમાનજી મહારાજે બહુ સરસ વાત કરી. સુનત બચન કહ પવન કુમારા, રામ કાજુ કરી ફીરી મેં આવો, સીતા કઈ સુધી પ્રભુ હિ સુનાવો. સીતા માતાની શોધ કરવા માટે હું જઈ રહ્યો છું. સીતા માતાની શોધ કરવું, પછી રામચંદ્રજી ભગવાનને સમાચાર આપું, પછી તબ તવ બદનું પૈઠે હોઉં આઈ, સત્ય કહું મોઈ જાન દે માઈ. હું સત્ય કહું છું કે ભગવાનને સમાચાર આપી દઉં ને પછી હું તારા મુખની અંદર પ્રવેશ કરીશ અને તું મને ખાઈ જજે. હનુમાનજી મહારાજે જ્યાં આ વાત કરી ત્યારે સુરસા તરત પોતાનું મોઢું છે ને 1 યોજનનું કરી દીધું એને. જો જન ભરી તેહી બદનું પ્રસારા, જો જન ભરી તેહી બદનું પ્રસારા. ના બોલો તો કાંઈ નહીં, તાલી જ પાડશો કે નહીં? હે, તાલી ભેગી પાડજો, મજા આવશે. માઇકમાં અવાજ ઓછા છે? ઓ એવું છે, એટલે કંઈ વાંધો નહીં. હલો, ભેગી તાલી પાડજો એટલે થોડો મને ટેમ્પો રહે. સમજ્યા? માઇકમાં અવાજ ઓછો, ના બોલો તો કંઈ નહીં. આમ બોલજો પાછા, ભેગા ધૂન તો બોલાય પાછા. માઇક વગેરે તે આટલા બધા બોલે એટલે લગભગ તો અવાજ તો આવવો જોઈએ. અને તાલી પાડશો તો એનો અવાજ તો લગભગ આવે એટલે તાલ આવે થોડો, બરાબર? શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જો જાના ભરી તેહી બદનું પ્રસારા, શ્રી રામ જય રામ જય જય રામ. કપિતાનો કિન દો ગુણ વિસ્તારા, શ્રી રામ જય રામ જય જય રામ. જોજન ભરી તે બદનું પ્રસારા, કપિતનું કિન્ન દુગુણ વિસ્તારા. 1 જોજન મુખ પહોળું કરીને સુરસા સામા આવ્યા છે. ત્યારે હનુમાનજી મહારાજ ડબલ થઈ ગયા. 1 જોજન હનુમાનજી મહારાજ 2 જોજન. 16 જોજન મુખ તે ઠયવું, તુરત પવન સુત 32 ભયવું. સુરસાએ 16 યોજન મુખ જ્યારે પહોળું કર્યું ત્યારે હનુમાનજી મહારાજે 32 જોજનનું શરીર કર્યું છે. સુરસા વિચાર કરવા માંડી, દેવોએ બલ અને બુદ્ધિની પરીક્ષા માટે મને મોકલી છે, પણ આ તો જબરા છે. બલ અને બુદ્ધિની પરીક્ષા માટે તો પહેલું બલ બતાવ્યું એમને, ડબલ થઈ જાય. હવે આ બાજુ થાય ડબલ એટલે આને થાય ટ્રબલ, એટલે તરત એ પાછી થાય ડબલ. કરવું શું? હનુમાનજી મહારાજ 32 અને જસ જસ સુરસા બદનું પઢાવા, તાસુ દૂન કપી રૂપ દેખાવા. હનુમાનજી મહારાજ ડબલ થઈ જાય. 7 યોજન તે આનન કિન્ના, 100 યોજન મુખ જ્યારે સુરસાએ ફેલાયું. સમુદ્ર કેટલો હતો? 100 યોજન. 100 યોજન મુખ ફેલાયું, વિચાર કરો. ત્યારે હનુમાનજી મહારાજ વિચાર કરવા માંડ્યા, બલ અને બુદ્ધિ. હવે બુદ્ધિની કસોટી આવે છે. હનુમાનજી મહારાજ વિચાર કરવા માંડ્યા કે હવે ડબલ થઈશ તો આ બાજુ લંકાથી બહાર નીકળી જઈશ, એટલે હવે ડબલ થવાય નહીં. હનુમાનજી મહારાજે બુદ્ધિ, પેલું બલ વાપર્યું, પછી બુદ્ધિ વાપરીને હનુમાનજી મહારાજ બિલકુલ સૂક્ષ્મ થઈ ગયા, નાના થઈ ગયા. કંઈ વાંધો નહીં કે આપણે નાના થવામાં ક્યાંય નાના થઈ જઈએ. હનુમાનજી મહારાજ નાના થઈ ગયા અને હનુમાનજી મહારાજ એના મુખની અંદર પ્રવેશ કરીને આંટો મારીને બહાર આવી ગયા. હવે આનું મોઢું એટલું બધું મોટું થયેલું ને, આમ તો ખાવા માટે કરેલું મોઢું મોટું,
પણ મોઢું એને છે ને હનુમાનજી મહારાજ અંદર પ્રવેશ કર્યો, પણ જ્યાં ખાવા જાય, નાનું મોઢું કરવા જાય, રૂપ નાનું, ત્યાં તો આ બહાર આવી ગયા. સુરસા વિચાર કરવા માંડી કે મને બુદ્ધિ અને બલની કસોટી માટે અહીંયા મોકલી છે, પણ બલ અને બુદ્ધિ બેયની કસોટી થઈ ગઈ. હનુમાનજી મહારાજ જ્યાં બહાર નીકળીને પછી પગે લાગે છે કે માતા, તમારો જે સંકલ્પ હતો એ પૂરો થયો છે. તમે કહેતા કે મારા મોઢાની અંદર પ્રવેશ કરો, તો તમારા મોઢાની અંદર પ્રવેશ કરીને હું બહાર આવી ગયો. નાના થઈ ગયા. શું થઈ ગયા? નાના. નાના થઈ જાય એટલે ભગવાનની આગળ મોટા થઈ જાય. હનુમાનજી મહારાજ દાસ બન્યા છે. દાસના એ દાસ. કામ બધાય મોટા, પણ આમ પાછા દાસ. બની જાય દાસ તો ભગવાન કરી દે એને પાસ, તો એને પાસ કરી દે. મહાભારતનું જ્યારે યુદ્ધ થયું, હવે યુદ્ધ થવાનું હોય, બે પક્ષ હોય, એક આ બાજુ ને એક આ બાજુ, બધાને એવું થાય કે આ બાજુ આવે તો સારું, એમને એમ થાય કે આ બાજુ આવે તો સારું. બે પક્ષો એટલે તો થોડીક તાણા ખેંચતો હોય જ તે ને. સમુદ્ર મંથન થયું તો ઓલા આ બાજુ ખેંચે ને ઓલા આ બાજુ ખેંચે. પાંડવો અને કૌરવો શ્રી કૃષ્ણ ભગવાનની મદદ માટે બંને જાય છે. આ બાજુ દુર્યોધન અને અર્જુન. હવે દુર્યોધન, ભગવાન તો પોઢેલા હતા, તે સૌથી પહેલો જઈને માથે બેહી ગયો. ક્યાં? માથે. ભગવાન પોઢેલા હતા, આમ નજર હશે આમ સીધી, આંખો બંધ છે, જઈને માથે બેસી ગયો. પાછળથી અર્જુન આવે છે. અર્જુન તો દાસ, બહુ વિનમ્ર, આવીને ભગવાનના ચરણમાં બેઠા છે. ભગવાનની આંખો નેત્ર બંધ છે. જ્યાં ભગવાને નેત્ર ખોલ્યા ત્યાં સૌથી પહેલાં કોણ દેખાણા? અર્જુન દેખાણા. અર્જુન ભગવાનને દેખાણા. ભગવાન તો બધું જાણતા હતા. ભગવાન કે કેમ આવ્યા છો? આવવાનું કારણ પૂછ્યું તો કે આ યુદ્ધ થવાનું છે. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, પાર્થને કહો ચડાવે બાણ. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, યુદ્ધના આંધાણ બધાએ દેખાઈ રહ્યા છે, તમારી મદદ માગવા માટે આવ્યો છું. ભગવાન કે ઓકે, મદદ માગવા માટે આવ્યા છો. જ્યાં એમ વાત કરે ને ત્યાં ઓલો દુર્યોધન વચ્ચે બોલ્યો, હું આવ્યો છું. હે, હું પણ અહીં બેઠો છું. કોણ બેઠો છે? હું. ખરો ને? હે, કેટલો વાંકો તમે વિચાર કરો. આમ ગુજરાતીમાં લખીએ ને, વાંકો. ભગવાન કે ભાઈ તું આવ્યો, મેં તો જોયો જ નથી, મેં તો પહેલો આને જોયો. તો કે એની પહેલાં આવ્યો છું. ભગવાન કે પણ આ તો બધું કૃષ્ણ ભગવાન ભાઈ છેતરાય, એમાં ભોળ પણ જરી ગઈ નહીં હો. એ છેતરાય નહીં તમારે, પાક્કા એકદમ. હા, છળિયા, કળિયા, બળિયા. ભાગવતની કથાનું શ્રવણ કરીએ ને તેમાં બહુ કથા આવે છે સરસ મજાની. આ બધી ગોપીઓ ભેગી થઈને ભગવાનને વિચાર કર્યો કે આ ભગવાન છે એ માખણ ખાઈ જાય છે, તો આપણે છે ને બધી ભેગી થઈએ ગોપી અને ભગવાનને પહેરાવી દે ટોપી. હે, ભગવાનને પકડી લઈએ. શું કરશું કે કહો? બહેનો પાછા તો ભાઈ આઈડિયા એવા પાછા હો. હા, કે તારા ઘેર આવે ને તો કહેજે પાછી. હા, તૈયાર બધા. કારણ કે ઓલી માખણની ચોરી કરે ને એટલે બધા કંટાળેલા એટલે આમ તો ભગવાનની સાથેની એક આ ભક્તિ છે, પણ ભગવાનની આ લીલા છે. માખણ ખાઈ જાય એનો વાંધો નહીં, માટલા તોડી ફોડી નાખે, છોકરાને પાછા જગાડે, રોવરાવે,
વાછડાને ધવરાવ્યા, બધું નખું નખું નખરા કંઈક ને કંઈક કર્યા કરે છે. અને યશોદા માતા પાસે જઈએ એટલે પાછા કે ખોટું બોલો છો તમે, એવું હોય તો પકડીને લાવો. શું કરો? પકડીને લાવો. હા, કોઈ માં પોતાનો છોકરો ગમે એટલો ગાંડો લાગતો હોય તો એને ડાયોડ લાગે. શું લાગે? હા, ગમે એવી ફરિયાદ કરે તો કે મારા છોકરાનો તો વાંક છે જ નહીં. હા, માં ન સ્વીકારે કે છોકરાનું પૂરું ઉપરાણું લે હો. હા, અને લગ્ન કરે ને ઘરના આવે ને પછી એ મા પાસે કંઈક કહે ને, આ માએ કેટલું એનું ઉપરાણું લઈને કોઈની ફરિયાદ સાંભળ્યા વિના એનો પક્ષ રાખ્યો હોય. હવે જ્યારે અહીં પક્ષ રાખવાનો સમય આવે ને ત્યારે દીકરો ના રાખીએ કે ના રાખીએ. હાથે પકડીને લઈ આવો. વિચાર કરો, કાંઈ વાંધો નહીં. અને એમાં એક ગોપી એના ઘેર ભગવાન ગયા ત્યારે ભગવાનને થાંભલા રે બાંધી દીધા ભાઈ. અને યશોદાજીને કહેવાને માટે ગયા. કહેવાને માટે ગયા ને ત્યાં પાછળથી એનો છોકરો હતો ને એને બાંધી દીધો. કારણ કે દયા આવી, તને મારી મમ્મીએ તને બાંધી દીધો છે, લાલા તને છોડું? લાલો કે મને છોડે પણ તારે બંધી જવું પડશે. તો કંઈ વાંધો નહીં, તને છોડાવવા મારે બંધાવું હોય તો હું બંધાઈ જવું. તે એને બાંધી દીધો. અને ગોપી યશોદાજીની પાસે પહોંચે ને એની પહેલાં લાલો પહોંચી ગયો. કેવો પાકો! વિચાર કરો, છેતરાય પહેલો. અને જ્યાં ગોપી ફળિયામાં જઈને બૂમ મારે, એ યશોદાજી, એ નંદરાણી, હે આ તારા લાલાને આજ તો બાંધી દીધો બરોબર. યશોદાજી કહેવા માંડ્યા કે કોને બાંધીને આવીશ? તો કે તમારા લાલાને. અરે લાલા! લાલો કે હે મમ્મી, બહાર આવ્યો. એ તો ગોપી તો ગોળીની જેમ ગઈ હો, ઊભી રહે કે આ મેં બાંધીને આવી હતી ને આ ક્યાંથી આવી ગયો? ભેગી તેની પછી વાત કરે છે કે આ તો બંધાયેલો છે નહીં. બીજી એક હતી, એને વિચાર કર્યો કે કંઈ વાંધો નહીં, હું તો રંગે હાથે, તું તો બાંધીને ગઈ, ભોળી બહુ પછી. ત્યારે આમ બહુ બધી તાડુકા મારતી પણ બહુ ભોળી, બાંધી દેવાય. એને હાથ પકડીને લઈ જવાય. શું કરાય? હાથ પકડીને લઈ જવાય, કંઈ વાંધો નહીં. અને લાલો પછી એને પકડાણો ને હાથ પકડીને પછી આમી આવતી પછી હો. પણ ભાગવત બહુ સરસ વાત કરે છે. લાલાનો હાથ પકડેલો, સાંકડી શેરી, અને હામાં સસરા મળ્યા. કોણ મળ્યા? સસરા મળ્યા. સાંકડી શેરીમાં મારો સસરોજી મળ્યા, મોને લાજો કાઢ્યાની ઘણી હામ રે ગોકુળમાં. ઓ મારા શ્યામ મોજને હરિવાલા. સાંકડી શેરીમાં મારો સસરોજી મળ્યા, મને લાજુ કાઢવાની ઘણી હામ. તે લાજ કાઢી અને લાલો આમ તો કહેતો આવતો, તે લાલે ગોપી મને હાથ મૂકી દે ને, હે બહુ દુખે છે, બળે છે, એમ કરતાં કરતાં છોકરો ભેગો પાછો આ હાથ પકડને, આ હાથ પકડી, એમ કરતાં કરતાં એના છોકરાને હાથ પકડાવી દીધો. છોકરાનો હાથ પકડાવીને લાલો વળી પાછો ઘેર પેલો પહોંચી ગયો. જૈન યશોદાજીને જોરથી બૂમ પાડી કે યશોદાજી કે દિવસ થા લાલાને પકડો પકડો કરો, તા લાલાને પકડીને લાવી. યશોદાજી કે તારું મોઢું તો ખોલ અને પછી બોલ. આમ લાજ ઊંચી કરી. લાલો હે એનો છોકરો, એટલે તું અહીં ક્યાંથી આવ્યો? ને કે એક અડબો જ મૂકું છું કે ભાગ્યો. બોલો ગોપી પાછી વળી, લાલો હામો મળ્યો. હવે જો માથાકૂટ કરી છે ને, આ તો તારા છોકરાને હાથ પકડાયો. કોનો? હવે જો માથાકૂટ કરીને તો તારો ધણીનો હાથ પકડાઈ દઈશ.
વિચાર કરજે. એ કોણ? હે? લાલો, કાનો. કૃષ્ણ ભગવાન છેતરાય નહીં, એની લીલાઓ. એટલે કૃષ્ણ ભગવાન કે અર્જુનને અમે પહેલા જોયા છે અને આમે નાનો છે. પહેલો માગવાનો અધિકાર કોનો છે? એનો છે, નાનાનો છે. નાના બને નહીં, ભાવી જાય. નાના બે પ્રકારના પાછા. આપણા વડીલ હોય એને શું કહેવાય? નાના. નાના કહેતા હોય છે ને. આમ મોટા હોય દાદા, નાના. નાના છે. ભગવાન કે નાના છે. પહેલી દ્રષ્ટિ પડી છે એટલે માગવાનો અધિકાર એનો પહેલો. દુર્યોધન વિચાર કરવા માંડ્યો કે એ હમણાં બધું માગી લેશે તો. પણ ભગવાને એક શરત મૂકી કે એક બાજુ નારાયણી સેના અને એક બાજુ નિહત્થા હું, જે માગવું હોય. એક બાજુ ખાલી હું, કોઈ શસ્ત્ર ધારણ નહીં કરવું. એક બાજુ મારી નારાયણી સેના. અર્જુનને કે પહેલાં માગો તો. દુર્યોધન વિચાર કરવા માંડ્યો કે આ તો ભગવાને કીધું એને માગવાનું, એટલે અમે બીજું કંઈ તો બોલાય એવું છે નહીં. પણ આ બધી સેના માગી લેશે તો. પણ અર્જુને કોને માગ્યા? ભગવાનને માગ્યા. હો, દુર્યોધન રાજી થઈ ગયો કે બહુ સરસ કે તમે માગવાનું એમને કીધું. મારો નાનો ભાઈ છે અને માગ્યું, કંઈ વાંધો નહીં. આમે મારા ભાગે નારાયણી સેના આવી છે, કંઈ વાંધો નહીં, ચાલશે. મારે શું ચાલશે? સેના ચાલશે. એને સેના જ જોઈતી, ભગવાન જોઈતા નહોતા. પણ અર્જુનજી નાના બન્યા, દાસ બન્યા, ચરણમાં બેઠા. તેને કોણ મળ્યા ભાઈ? ભગવાન મળ્યા. આમે દુર્યોધનને તો જોઈતા નહોતા. ભગવાનને પસંદ કર્યા અર્જુનજીએ તો મહાભારતના યુદ્ધની અંદર પોતાના જીવનકાળમાં એનો વિજય થયો છે. દાસ બન્યા, નાના બન્યા. હનુમાનજી મહારાજે અહીં જ્યાં 100 જોજનનું મુખ પહોળું કર્યું તો હનુમાનજી મહારાજ શું થઈ ગયા ભાઈ? નાના થઈ ગયા. અને હનુમાનજી મહારાજે કહ્યું કે હવે તમારા મુખમાં પ્રવેશ કરીને બહાર આવી ગયો, મને રજા આપો. ભગવાનનું કામ મારે કરવા જવું છે, મને એમાં વિલંબ ન થાય. ભગવાન હનુમાનજી મહારાજને ખાવાને માટે, કસોટી કરવાને માટે આવેલી, પણ આશીર્વાદ મળી ગયા. હનુમાનજી મહારાજ જ્યાં જ્યાં જશે ત્યાં ગમે તેવા વેરી લાગતા હોય ને, રાક્ષસ હોય છે ને, પણ એને આશીર્વાદ મળી જશે. ભગવાનનું કામ છે. અને હનુમાનજી મહારાજે જ્યાં વાત કરી ત્યારે સુરસાએ આશીર્વાદ આપ્યા છે હનુમાનજી મહારાજને. હનુમાનજી મહારાજ ત્યાંથી વિદાય લઈને આગળ પ્રયાણ કરે છે. નિશિચરીએ કસિંધો મહારાહી કરી માયા ભૂખે ખગગાહી. નિશિચરીએ કસિંધો રાહી કરી માયા ભૂખે ખગગાહી. જીવ જંતો જે ગગન जल बिलोकी तिनके परिछाई. जीव जंतो जे गगन उड़ाई जल बिलोकी तिन परिछाई. निशिचरिए कसिंधो महाराई करी माया भगे गगराई. નિશિચરી એક સિંધુ મહરહી. આગળ જતા બીજું વિઘ્ન આવે છે. નિશિચરી એક સાગરમાં રહે છે. જીવ જંતુ જે ગગન ઉડાઈ જલ બિલોકી તિન કઈ પરિછાઈ. ગહઈ છાહ સક સોન ઉડાઈ એહી વિધિ સદા ગગનચર ખાઈ. સમુદ્રની અંદર રહેવાનું અને આકાશમાં કોઈ પણ જતું હોય એનો પડછાયો પાણીમાં પડે, એને પકડી લે એટલે ગતિ સ્થિર થઈ જાય અને ખેંચાઈ નીચે આવે.
દરેકની સાથે આ પ્રકારનું વર્તન કરતી નિશિચરી સિંહિકા હનુમાનજી મહારાજ સાથે આ જ પ્રકારનું જે વર્તન કર્યું, હનુમાનજી મહારાજની ગતિ સ્થિર થઈ ગઈ. હનુમાનજી મહારાજે નીચે આવવા લાગ્યા. હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે સાગરની અંદર આને રહેવાનું અને આકાશની અંદર. હવે સાગરમાં ભગવાને ખાવાનું કેટલું બધું આપ્યું છે. સાગરમાંથી ખાવું જોઈએ ને, આકાશમાંથી જે ઉડીને જાય ત્યાંથી ખાવાનું. આ તો વિચિત્ર લાગે, બડી વિચિત્ર વાત. ઈર્ષ્યા, સિંહિકાને ઈર્ષ્યા બતાવી છે. સાગર જેવું વિશાળ હૃદય હોય, મોટું વ્યક્તિત્વ હોય, તોય ઈર્ષ્યા અંદરથી જવી બહુ કઠિન છે, બહુ કઠિન. ઈર્ષ્યા જલ્દી જતી નથી. પોતાથી કંઈક વિશેષ ક્યાંક સારું દેખાય એટલે સહેજે એવું થાય કે આ ન થાય તો સારું. આકાશમાં એટલા બધા પ્લેન ઉડીને જતા હોય ને ત્યારે આપણને એવું ન થાય કે આ પ્લેન અમારે ઘેર આવે સારું થાય. કોઈ લાવું જ પ્લેન કોઈને કેટલા બધા ઉડીને જાય. અમારે નેશવિલ ત્યાં રહીએ ને તે એરપોર્ટ બાજુમાં જ છે, એટલે જે અમારી જગ્યા છે ને ત્યાંથી જ આમ પ્લેન જતા દેખાય માથે. હો, સીધા દેખાય. ત્યાં પ્લેન માથે ઉડીને જતા હોય તો આપણને એમ ન થાય કે પ્લેન આવે તો સારું આપણા ઘેર, પણ પાડોશીને ઘેર ગાડી આવે તો એમ થાય કે આવી ગાડી આપણા ઘેર આવે તો સારું. કોઈને કંઈક સ્ટોર થાય એમ થાય કે આપણે થાય તો સારું. આપણી નજરમાં આપણી નિકટવર્તી આસપાસ ક્યાંક સારું બીજું જોવા મળે તેમ થાય કે અહીંયા આ થાય તો સારું. ઈર્ષા. કોઈ આગળ જતા રહે, વિશેષ કંઈક કરી નાખે, એની ઈર્ષા નજીકમાં વધારે રહેવાના ચાન્સીસ છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતની અંદર બહુ સરસ વાત કરે છે. પ્રથમનું ચોથું વચનામૃત છે. મહારાજ કે ભગવાનના ભક્તે પરસ્પર ઈર્ષા ન કરવી. શું ના કરવું? ઈર્ષા ન કરવી. વચનામૃતની શરૂઆત કરીને ચોથો જ દિવસ છે આ. પહેલું વચનામૃત છે સંવત 1873 અક્ષર સુધી ચતુર્થી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને સમય રાત્રિને સમય વધાર્યા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે વાત કરી, જે સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે ત્યારે સર્વે બ્રહ્મચારી સાધુ તથા ગૃહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ કહ્યા કે અમે ઉત્તર કરીએ, જે ભગવાનના સ્વરૂપને વિશે મનની અખંડ વૃત્તિ રાખવી. આ વચનામૃત પ્રથમનું પહેલું છે. પછી તિથિ પ્રમાણે હળંગાયેલું જાય, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. ચોથા દિવસનું વચનામૃત છે ને એમાં મહારાજ વાત કરે છે. શું કહે છે? ઈર્ષા ન કરવી. મહારાજ કહે ભગવાનના ભક્ત ઈર્ષા ન કરે. ત્યારે સભામાં આનંદાનંદ સ્વામી ઊભા થયા. આનંદાનંદ સ્વામી એટલે આપણું સ્વામિનારાયણ મંદિર છે ને કાલુપુરનું, સ્વામિનારાયણ સંપ્રદાયનું પહેલું મંદિર છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોના શ્રી ગણેશ એ કાલુપુરથી નખાણેલા. એ મંદિર પહેલું છે અને એની જવાબદારી મહારાજે આનંદાનંદ સ્વામીને સોંપેલી. રાજા હતા પહેલાં. 700 ગામડાનું રાજ હતું જેની પાસે. બીજાને ખબર ના હોય. આપણને તો આપણા જેવા કપડામાં લાગતા હોય ને બેઠા હોય શાંતિથી, એમ થાય કે આ સાધુ કોણ છે, કે એની શક્તિ ક્યાંથી આવ્યા છે, શું કેટલું મૂકીને સહન કરીને ખબર ના પડે. એ ભગવાન જાણતા હોય બધું. પહેલું જ મંદિર બનાવવાનું આનંદાનંદ સ્વામીને જવાબદારી સોંપેલી. આનંદાનંદ સ્વામીએ મંદિર બનાવ્યું. પછી તો આપણે જેતલપુરનું મંદિર બનાવેલું છે, ભરૂચનું મંદિર બનાવ્યું છે, ગામડીમાં બનાવ્યું મંદિર ઘણા બનાવ્યા છે. એ આનંદાનંદ સ્વામી સભામાં ઊભા થયા કે મહારાજ ઈર્ષા તો રહે છે. કહો કાઠું છે ને. સભાની અંદર પૂછાય, મહારાજ પૂછે ને એ બધા ભર સભામાં કહેવું એટલે તો કેટલું કાઠું ભાઈ. કહેવાય ના થાય.
સુરા બાપુને જેમ અગાઉ કદાચ આપણે વાત કરી, સુરા બાપુને મહારાજે પૂછ્યું તમને કાંઈ સંકલ્પ થાય છે? અરે ભણે મહારાજ તમે મળ્યા ને સંકલ્પ કેવા? બિલકુલ નહીં, સંકલ્પ જ નહીં. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું તમને કંઈ સંકલ્પ થાય છે? મહારાજને કે પ્રેક્ટિકલ બતાવવું કે વાત કરું? તો કે પ્રેક્ટિકલ જ બતાવો ને. હે, ત્યારથી બધું ભણવામાં આવે ભાઈ, થિયરિકલ ને પ્રેક્ટિકલ. હા, એનાય માર્ક મુકાય પાછા. હો હા, પ્રેક્ટિકલ બતાવો. રેતીની મુઠ્ઠી લાવ્યા, આમ બતાવી. મહારાજ આટલા સંકલ્પ થાય છે. કેટલા? વિચાર કરો. મુક્તાનંદ સ્વામી કેવડું મોટું વ્યક્તિત્વ, સત્સંગની માં. શિક્ષાપત્રીમાં મહારાજ નામ લખે એક સાધુનું, તેમાં મુક્તાનંદ સ્વામીનું નામ લખે. મુક્તાનંદાદયો યસ્યુ સાધવચ્ચાખીલા. સાધુમાં મુક્તાનંદ સ્વામી. તો મુક્તાનંદ સ્વામી આટલા સંકલ્પ થાય છે. પછી મહારાજે જોખવટ કર્યો. મહારાજ કે સુરા બાપુના પ્રશ્નનો ઉત્તર મુક્તાનંદ સ્વામી આપ્યો અને મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર સુરા બાપુએ આપ્યો. કોને આપ્યો? સુરા બાપુએ. સભામાં કહેવું એટલે આનંદાનંદ સ્વામી કે મહારાજ ઈર્ષા તો રહે છે. પછી મહારાજે બહુ સરસ વાત કરી. ઈર્ષા કરવી તો આમ તો ભગવાનના ભક્તે પરસ્પર ઈર્ષા કરવી નહીં, પહેલું સ્ટેપ એ. કદાચ ઈર્ષા સ્પર્ધાના રૂપમાં રહેતી હોય એવું લાગતું હોય તો ઈર્ષા કરવી તો નારદજી જેવી કરવી. કેવી? નારદજી જેવી. બહુ સરસ વાત કરી. નારદજીને તુંબરું વૈકુંઠમાં ગયા, ભગવાનના દર્શન કર્યા, ગાવણું કર્યું, ભગવાને બધી પ્રસાદીની વસ્તુઓ આપી. એટલે મહારાજ કે ઈર્ષા ના કરવી. અહીંયા સિંગિકાને ઈર્ષા બતાવી છે. સમુદ્રમાં રહેવાનું, સમુદ્ર જેવું વિશાળ પાત્ર એમાં રહેવાનું, તોય ઈર્ષા આકાશમાંથી જાય અને પકડે. હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે અહીંયા નમાય નહીં. બુદ્ધિશાળી છે ને મહારાજ. વચનામૃતમાં વાત કરે કે ભગવાનના ભક્તની આગળ તો નમી દેવું ને જ રૂડું છે. અહીંયા બાઈઓ ચડાવવી નહીં, નમી દેવું. પણ ભગવાનનું ઘસાતું બોલતો હોય, સત્સંગનું ઘસાતું બોલતો હોય, એની આગળ તો મહારાજ કે વેણ ઉપર વેણ લાવવું, ત્યાં નમી દેવું નહીં, ના પાડી. હનુમાનજી મહારાજ જ્યાં આમ ખેંચાઈને નીચે આવ્યા ત્યારે હનુમાનજી મહારાજે એક મુષ્ટિકાના પ્રહારથી સિંગિકાને જય સ્વામી નારાયણ. ઈર્ષ્યાનો જ્યાં નાશ થયો તરત જ હનુમાનજી મહારાજ, ઈર્ષ્યા જાય એટલે તરત આનંદ થાય ભાઈ. જીવનની અંદર ક્યાંક ઈર્ષ્યા જેવું લાગતું હોય ને એ જતી રહે ને એટલે પછી આનંદ માટે પ્રાર્થના કરવી ના પડે. હે ભગવાન આનંદ આવે, હૃદય પ્રફુલ્લિત રહે. ઈર્ષા જાય એટલે તરત ઈર્ષા ખતમ થઈ એટલે હનુમાનજી મહારાજ એમને તરત લંકાની જે બધી શોભા દેખાવા માંડ્યો. તાહી મારી મારો તસોત બીરા, બારેથી પાર ગયો મતી ધીરા. શ્રી રામ જય 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 રામ. શ્રી રામ જય જય. તાહી મારી મારુત સુત બીરા, બારીદી પાર ગયો મતી ધીરા. એને મારીને જે હનુમાનજી મહારાજ પાર ગયા, સમુદ્ર પાર. તહાં જાય દેખી બન શોભા, ગુંજત ચંચરિક મધુ લોભા. જ્યાં ઈર્ષાનો નાશ થયો, 400 ગાઉનો વિશાળ સમુદ્ર એને પાર કરીને હનુમાનજી મહારાજ પહેલે પાર ગયા. ત્યાં એને સરસ મજાની શોભા દેખાવા માંડી. નાના તરુ ફલ ફૂલ સુહાયે, ખગ મૃગ વૃંદ દેખી મન ભાયે. શૈલ વિશાલ દેખી એક આગે, તાપર ધાઈ ચઢેવું ભઈ ત્યાગે. અને હનુમાનજી મહારાજ આ બધી શોભા જોઈ ત્યાં એક ઊંચો પર્વત, એના ઉપર હનુમાનજી મહારાજ ચડી ગયા.
ક્યાંય પણ દ્રષ્ટિ કરવાની હોય, વિચાર કરવાનો હોય, ત્યારે હનુમાનજી મહારાજ પર્વત ઉપર ચડી જાય. શરૂઆત જ્યારે શોધખોળની હતી, ઓલી ગુફામાં બેઠા એની પહેલાં પર્વત ઉપર ચડેલા. અહીંયા સમુદ્રનો ઓલંગવાન હતો ત્યારે પર્વત ઉપર ચડ્યા. અહીંયા જ્યારે સોનાની આ લંકા એને જોવાની હતી ત્યારે પર્વત ઉપર ચડ્યા. એ બતાવે છે એક ઊંચાઈ, એક શાસ્ત્ર મત, એક વિચાર, એક દ્રષ્ટિ, ઊંચી દ્રષ્ટિ, સ્થિર દ્રષ્ટિથી, ઊંચી દ્રષ્ટિથી, ઊંચાઈથી દેખવામાં આવે તો જેવું છે એવું દેખાઈ જાય. હનુમાનજી મહારાજ ઉપર ચડ્યા છે અને હનુમાનજી મહારાજે જ્યાં આ શોભા જોઈ મનોમન રાવણને ધન્યવાદ આપવા માંડ્યા. હો, બડો અક્કલશાળી છે, બુદ્ધિશાળી છે. રાવણ આટલો બધો બુદ્ધિશાળી, વખાણ તો સાંભળેલા, પણ આજે નજરે જોયું ત્યારે ખબર પડી કે મારો જબરો છે. સમુદ્રને સમુદ્રની અંદર સોનાની આ લંકા, વિશાળ સમુદ્ર, ફરતી ખાઈ, સોનાનો કિલ્લો અને એની અંદર સરસ મજાની આ જે લંકા અને એની અંદર આજે રાવણ આ પ્રકારે રહેતો હોય ત્યારે હનુમાનજી મહારાજ વિચાર કરે છે. અને શંકર ભગવાન પાર્વતી માતાને આ કથા સંભળાવે છે. આમ તો રામાયણની જે કથા છે ને 4 જગ્યાએ થતી બતાવેલી છે. એમાં કૈલાશ પર્વત પર શંભુ શંકર ભગવાન માતા ભવાનીને આ કથા સંભળાવે છે. શંકર ભગવાન કહે છે, ઉમાન કછુ કપી કઈ અધિકાઈ, પ્રભુ પ્રતાપ જો કાલ હી ખાઈ. આમાં કંઈ હનુમાનજી મહારાજની અધિકાઈ નથી કે આ તો ભગવાનનો પ્રતાપ છે. શું છે? ભગવાનનો પ્રતાપ છે. કેમ જે ભગવાનની શક્તિ, સામર્થ્ય અને એનાથી આ હનુમાનજી મહારાજ જે કામ કરવાને માટે નીકળ્યા છે એ હનુમાનજી મહારાજથી કાંઈ અશક્ય નથી. એનું કારણ હોય તો ભગવાનની શક્તિ છે. શંકર ભગવાને બહુ સરસ વાત કરી. આમાં ભગવાનની પૂર્ણ કૃપા છે. હનુમાનજી મહારાજે પર્વત ઉપર ચડીને દ્રષ્ટિ કરી સુવર્ણની લંકા, અને તુલસીદાસજી મહારાજ બહુ સરસ મજાનું વર્ણન કરે છે. ચલતી હે રે કનક કોટ વિચિત્ર મણિકૃત સુંદરાયતના ઘના, ચૌહાટ હટ સુબાટ બીથી ચારુપુર બહુ વિધિ બના. કનક કોટ વિચિત્ર મણિકૃત સુંદરાયતના ઘના, ચૌહટ્ટ હટ્ટ સુબટ્ટ બીથી ચારુ પૂર બહુ વિધિ બના. બહુ સરસ મજાનું વર્ણન કર્યું છે. સોનાનો કોટ હનુમાનજી મહારાજે જોયો છો. કનક કોટ વિચિત્ર મણિકૃત સુંદરાય યતના ઘના, કનક કોટ વિચિત્ર મણિકૃત સુંદરાયતના ઘના. કનક કોટ વિચિત્ર મણિકૃત સુંદરાયતના ઘના. વિચિત્ર મણિઓથી જડેલો સોનાનો કોટ, અને તેની અંદર ઘણા જ સુંદર સુંદર ઘર છે. સોનાનો કોટ અને એવા સરસ મજાના મકાન બનાવ્યા છે. દેખવામાં મંદિર જેવા લાગે. સરસ મજાના રસ્તાઓ, બજાર, સુંદર માર્ગો, શેરીઓ, સુંદર મજાના નગર એને અનેક પ્રકારના મણીઓથી, ધાતુથી, ફૂલોથી સજાવીને શણગારેલા છે. હનુમાનજી મહારાજ આમ જોવે છે. હાથી, ઘોડા, ખચ્ચર, ખચ્ચરોના સમૂહ, પાયદળ, રથો, એને હનુમાનજી મહારાજ કે આ તો ગણી શકાય એવા જ નથી. તુલસીદાસજી મહારાજ કે વન, બાગ, ઉપવન, ફૂલવાડી, તલાવ, કુવા અને વાવડીઓ સુશોભિત છે.
એવી સરસ મજાની. જુઓ તો ક્યાંય ગંદકી નહીં, ક્યાંય કચરો નહીં, ચોખ્ખું ચણાક. મનુષ્ય, નાગ, દેવો અને ગંધર્વોની જે કન્યાઓ એ તો એટલી સૌંદર્ય, અને રાવણ તો સૌંદર્યનો શિકારી, જ્યાં ક્યાંક સારું દેખાય ને તેથી ઉપાડી આવતો. નાગ કન્યાઓ, દેવ કન્યાઓ, ક્યાંક આ લોકમાંથી ક્યાંક સારું દેખાય તો રાવણે એટલા બધા ભેગા કરેલા. એની સરસ મજાની આજે શોભા, પહેલવાનો, અખાડાઓ અને ભયંકર શરીરવાળા કરોડો યોદ્ધાઓ યત્ન કરીને નગરની ચારેય દિશાઓમાં રખેવાળી કરે છે. રાક્ષસો છે. અને બહુ સરસ વાત કરી. એક ગર્જહી, તર્જહી, પછી રચ્છહી, ભચ્છહી. ગર્જહી એક તો અહંકાર, પછી તર્જહી તિરસ્કાર કરે, બીજાનો તિરસ્કાર કરે. રચ્છહી પોતાનું રક્ષણ કરે ને બીજાનું જે થવું એ થાય. અને ભક્ષહી કોઈ આ ખવાય ન ખવાય એવો કોઈ વિવેક નહીં. બધું જેને ખવાય એવા માંસાહારી, બધા એવા રાક્ષસો. અને પાછો એવો ચોકી પેરો ગોઠવી દીધેલો, સોનાની લંકા, એના 4 મેન દરવાજા, અને લાખોના સંખ્યામાં આ બધા રાક્ષસોની ચોકી ગોઠવી. હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે આવી રાવણની ચોકી, અને જઈએ તો રાખે પાછા રોકી. અને પછી ચોકીમાં બધે અગાઉ વાત કરી તેમ સ્ત્રી, મેન સ્ત્રી રાખેલી. અહીંયા લંકીની રાખેલી. સીતાજી છે ત્યાં કણે ત્રિજટા રાખી છે. આ દરિયામાંથી કોઈક પસાર થાય એ આ સિંગિકા રાખેલી, એને તો હનુમાનજી મહારાજે ઠેકાણે કરી દીધી. બધે સ્ત્રી. ઓલા પણ ત્યાં વનમાં હતી તે શૂર્પણખા રાખેલી. રાવણની ચોકી એટલી બધી સજ્જ છે કે અહીંથી કોઈ ક્યાંય પ્રવેશ કરી શકે નહીં. હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે આ દુર્જય દુર્ગમ કિલ્લાને મારે જવા માટે હું કરવું છું. બહુ બુદ્ધિશાળી હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજ કે અત્યારે દિવસે જવાની આમે સાંજ પડી ગયેલી, રાત્રે પ્રવેશ કરવા દો. રાત્રિનો સમય. અને હનુમાનજી મહારાજ આ દિવસે જે લંકાને જોઈ, હનુમાનજી મહારાજ કે જેવી દિવસે દેખાય છે એવી જ રાત્રે છે, કંઈક જુદું છે. લંકા હોનાની છે, બહારથી બહુ સરસ મજાની દેખાય છે, પણ ઘણીવાર તો દિવસે દેખાય કે કંઈક દેખાય એ જુદું ને અંદરથી જુદું હોય પાછું. એટલે હનુમાનજી મહારાજ કે આની સાચી ખબર તો રાત્રે પડે. ક્યારે પડે? રાત્રે. એટલે જ્યારે રાત પડે ત્યારે પ્રવેશ કરીએ એટલે ચોક્કસ ખબર પડે કે શું છે. હનુમાનજી મહારાજ સમુદ્ર કૂદીને સામે પાર આવ્યા છે, લંકાને બહારથી જોઈ છે, અને 400 ગાઉનો વિશાળ સમુદ્ર પાર કરીને આ બાજુ આવ્યા. તે ભાઈ તમને દયા નથી આવતી? હે, વિસામો થોડોક ખાવા દઈએ. હે, આજને આજ પ્રવેશ કરાવો છે, ભલે કાલે પ્રવેશ કરે. હે, થોડોક વિસામો કરે. દિવસે જે નગરીને જોઈ છે હનુમાનજી મહારાજે, એ નગરી પાછી રાત્રે કેવી દેખાય છે એ આપણે કાલે શનિવારની સભામાં. પણ